નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ। વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર પામોલ ગામ નજીક વિદેશી દારૂ રૂપિયા 2,90,000નું ઝડપાયું। પોલીસે પકડેલા 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। સમાચાર વિગતવાર જાણીએ। વિજાપુર પામોલ ગામની નજીકથી વિદેશી દારૂની બોટલો લઈ જઈ સ્કોર્પિયો કારને ઝડપી તેમાં બેઠેલા 2 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે સ્કોર્પિયો ગાડીનું પાયલોટિંગ કરી રહેલ બીજી કાર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગઈ હતી। પોલીસે ફરાર કારના ચાલક સહિત પકડી પાડેલ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે પોલીસ સૂત્રોની માહિતી અનુસાર પોલીસ મથકે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કાળા કલરની સ્કોર્પિયો કાર વિદેશી દારૂ સાથે અંબાજીથી નીકળી ખરોડ થઈ પામોલ તરફના રોડ ઉપર નીકળી છે। પોલીસે બાતમીના આધારે સ્કોર્પિયો કારને પામોલ નજીક ઊભી રાખી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો કુલ 1,068 રૂપિયા 2,90,000નો મુદ્દામાલ મળી આવતા 2 ઈસમો અબ્દુલ તૌફીક અબ્દુલ સત્તાર શેખ તથા શૈલેષ કુમાર બુનાભાઈ ખોખરિયા બંને રહે સાબરકાંઠા પોશીના અને ઝડપી લઈ સ્કોર્પિયો કાર જેનો નંબર GJ1RN 7172 ખોટી નંબર પ્લેટ લગાવી ઉપયોગ કરી ગુનો કરતા જ્યારે પીછો કરી રહેલ સફેદ સ્વિફ્ટ કાર જેનું નંબર GJ094155 કે જેનું નંબર પૂરો નથી। પોલીસે અજાણ્યા વાહન ચાલક સહિત 3 સામે ગુનો નોંધી કુલ મુદ્દામાલ રૂપિયા 9,848નું જપ્ત કરી અબ્દુલ તૌફીક શેખ તેમજ શૈલેષ ખોખરિયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે નાસી છૂટનાર સ્વિફ્ટ કારના ચાલકને સામે ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે, ત્યારે વધુ તપાસ પર હાથ ધરવામાં આવી રહી છે।